સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી જાડેજા સાહેબની સૂચના મુજબ અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા મોડાસા શહેરની પેલેસ ચોકડી ખાતે વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આ અભિયાન દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો, નિયમો વિરુદ્ધ ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો તેમજ બ્લેક કાચ લાગેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા એક પછી એક વાહનોની તપાસ કરી નિયમ ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને કાયદો તથા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે આ ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે। પોલીસ દ્વારા વાહન ચાલકોને માન્ય નંબર પ્લેટ લગાવવા તથા વાહનોમાં ગેરકાયદેસર બ્લેક ફિલ્મ દૂર કરવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। હું એચપી ગામિત પોલીસ ઇન્સ્પેક્ટર જિલ્લા ટ્રાફિક શાખા અરવલ્લી આજરોજ મહેરબાન એસપી સાહેબની સૂચનાથી નંબર પ્લેટ વગરના વાહનો તથા કાળા કાચના વાહનો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા જણાવેલ, જે બાબતે આજરોજ પેલેટ ચોકડી ખાતે કાર્યવાહી કરવા સૂચના કરેલ છે। પોલીસ માણસોને એ કાર્યવાહી ચાલુ છે।